જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા લોકશાહીના મહાપર્વના વિશિષ્ટ મતદાન મથકો બનાવાયા હતા, જેમાં જૂનાગઢમાં મોતીબાગ નજીક આવેલા શ્રીમતી આરજે કનરિયા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પર્યાવરણના સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો સંદેશ આપતું મોડેલ મતદાન મથક પર તૈયાર કરવામાં આવ્યું હતું। અહીં મતદાન કરવા માટે આવેલા સહપરિવાર આવેલા તુષારભાઈ છત્રાએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો સંદેશ આપતું આદર્શ મતદાન મથક તૈયાર કરવું પ્રશાસન દ્વારા ઉમદા પહેલ છે। આ પ્રકારના મતદાન મથકની મતદારોનો ઉત્સાહ વધે છે અને આ મતદાન મથકમાં પર્યાવરણ જાગૃતિ માટે જુદા જુદા સંદેશ પણ દર્શાવવામાં આવે છે। આ પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે સર્વને માટે જરૂરી છે। ગિરનાર સહિત વિસ્તારોમાં પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે અભિયાન ચાલી રહ્યું છે। તેમણે અહીં વ્યવસ્થાઓથી સરાહના કરતી આ મતદાન મથક ખાતે મતદારોને છોડ આપી વૃક્ષ ઉછેર અને પર્યાવરણના રક્ષણ માટે પ્રેરિત કરવામાં આવ્યા છે। લોકશાહી પર્વની ઉજવણીના સંદર્ભે અમે સહપરિવાર આજે મતદાન કરવા માટે અહીં કનરિયા સ્કૂલમાં આવ્યા છીએ। પ્રશાસન દ્વારા અહીં જે વ્યવસ્થા કરવામાં આવી છે એ ખૂબ જ પ્રશંસનીય છે। અહીં પર્યાવરણની જાગૃતિ અર્થે ખાસ કરીને જે સંદેશ આપતું કાર્ય કરવામાં આવે છે એ ખૂબ જ બધાને આકર્ષિત કરે છે। ખૂબ જ સરસ રીતે અહીં બધું સ્વાગત કરવામાં આવ્યું છે। મતદારોનો ઉત્સાહ વધે એ માટે ખૂબ જ સરસ રીતે અહીં બધા કોઓપરેટિવ કરે છે। આ લોકશાહી